ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી ચૈતન્ય સ્ટુડિયોમાંથી હું ડૉક્ટર જયશ્રી કોસ્ટે, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ કોમર્સ, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એમકોમ સેમેસ્ટર 1માંથી MC01 EC103 નાણાકીય સાધનો અને બજારોમાંથી બ્લોક નંબર 2માંથી એકમ નંબર 10 મ્યુચ્યુઅલ ફંડ વિશે આગળ ચર્ચા કરીશું. વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં મ્યુચ્યુઅલ ફંડ વિશેની પ્રસ્તાવના, અર્થ, વ્યાખ્યા, મ્યુચ્યુઅલ ફંડના પ્રકારો કયા કયા હતા, મ્યુચ્યુઅલ ફંડનું મહત્ત્વ શું હતું વગેરે વિશે ચર્ચા કરી હતી. આજના લેક્ચરમાં હવે ફરીથી આપણે મ્યુચ્યુઅલ ફંડ વિશેનું બેઝિક કાર્ડ શીખી લઈએ. તો મ્યુચ્યુઅલ ફંડ એટલે કે શું? તો મ્યુચ્યુઅલ ફંડ એક એવી સંસ્થા છે જે નાના રોકાણકારો પાસેથી તેમની બચત એકત્ર કરે છે અને પછી જે બી ભંડોળ ઊભું થાય છે તે ભંડોળનું તે વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયોમાં રોકાણ કરે છે. વૈવિધ્યપૂર્ણ પોર્ટફોલિયોમાં એટલે કે જે બી બચતો નાના નાના રોકાણકારોની એકઠી થાય છે તે બધાનું ભંડોળ એકત્ર કરીને આ ભંડોળનું રોકાણ ક્યાં કરવામાં આવે છે? તો વિવિધ પ્રકારની જામીનગીરી, જેમ કે શેર છે, ડિબેન્ચર છે, બોન્ડ છે, મની માર્કેટના અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ છે, ટ્રેઝરી બિલ છે, કમર્શિયલ બિલ છે, નોટિસ મની છે, કોલ મની છે વગેરે એમાં રોકાણ કરે છે. શું આમ મ્યુચ્યુઅલ ફંડનું કાર્ય શું છે? તો વિવિધ પ્રકારની બચતોને એકત્ર કરીને તેનું ભંડોળ કરવામાં આવે છે. મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો ભારતમાં મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત ક્યારથી થઈ? તો ભારતમાં મ્યુચ્યુઅલ ફંડોના વિકાસ વિશે ચર્ચા કરીએ તો ભારતમાં સર્વપ્રથમ મ્યુચ્યુઅલ ફંડની સ્થાપના 1964માં યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી હતી. આપણે જે મ્યુચ્યુઅલ ફંડનો બેઝિક કન્સેપ્ટ મેળવ્યો, બેઝિક ખ્યાલ મેળવ્યો, તો ભારતમાં મ્યુચ્યુઅલ ફંડની સ્થાપનાની વાત કરીએ તો ભારતમાં મ્યુચ્યુઅલ ફંડની સ્થાપના ક્યારે કરવામાં આવી છે? તો વર્ષ 1964માં યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. આ વર્ષે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ અત્યાર સુધીની સૌથી લોકપ્રિય યોજનાનો પ્રારંભ કર્યો હતો. યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની વાત કરીએ તો શેર બજારની સ્થિતિમાં સ્થિરતા લાવવા માટે તેણે ખૂબ જ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. તેણે વિવિધ પ્રકારના આવક જૂથો અને વય જૂથોને ધ્યાનમાં રાખીને વિવિધ પ્રકારની યોજનાઓ પણ બહાર પાડી હતી. વર્ષ 1956માં જે કંપની ધારો પસાર કરવામાં આવ્યો તે કંપની ધારામાં કેટલીક નિયંત્રણાત્મક જોગવાઈઓ હતી અને આ જોગવાઈઓને લીધે મ્યુચ્યુઅલ ફંડની સ્થાપના થઈ શકે તેમ ન હતી. એના પછી વર્ષ 1987માં સરકારે બેન્કિંગ નિયમન ધારામાં જરૂરી સુધારો કર્યો, જેને લીધે જાહેર ક્ષેત્રની બેન્કો માટે સબસિડરી કંપની સ્થાપીને મ્યુચ્યુઅલ ફંડ શરૂ કરવાનું શક્ય બન્યું. રિઝર્વ બેન્કે સર્વપ્રથમ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાને આ અંગેની મંજૂરી આપી અને ત્યારબાદ કેનેરા બેન્કને પણ મ્યુચ્યુઅલ ફંડ શરૂ કરવાની પરવાનગી મળી. ત્યાર પછીના વર્ષોની વાત કરીએ તો જાહેર ક્ષેત્રની અનેક બેન્કો જેવી કે ઇન્ડિયન બેન્ક છે, પંજાબ નેશનલ બેન્ક, બેન્ક ઓફ ઇન્ડિયા કે બેન્ક ઓફ બરોડા વગેરે મ્યુચ્યુઅલ ફંડોની સ્થાપના કરી છે. તો બેન્કિંગ ક્ષેત્રમાં મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો 1987માં સરકારે જે જરૂરી સુધારા કર્યા એ પછી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા છે, પછી કેનેરા બેન્ક છે, ઇન્ડિયન બેન્ક છે, પંજાબ નેશનલ બેન્ક છે, બેન્ક ઓફ ઇન્ડિયા, બેન્ક ઓફ બરોડા છે વગેરેને મ્યુચ્યુઅલ ફંડોની સ્થાપના કરવાની શરૂઆત કરી છે. મ્યુચ્યુઅલ ફંડનું મેઇન કાર્ય શું છે? તો મ્યુચ્યુઅલ ફંડનું મેઇન કાર્ય રોકાણકારોને સલામતી અને નિશ્ચિત આવક આપવાનું છે. મ્યુચ્યુઅલ ફંડ છે જે રોકાણકારોને શું કરે છે? તો સલામતી અને નિશ્ચિત આવક આપે છે. તો આ બાબતને લીધે મ્યુચ્યુઅલ ફંડનું ચીવટ અને કાળજીપૂર્વક સંચાલન થાય તે પણ ધ્યાનમાં જોવું જોઈએ. આમ ભારતમાં મ્યુચ્યુઅલ ફંડોનો વિકાસ થયેલો છે. હવે મ્યુચ્યુઅલ ફંડ અંગે કેટલીક સેબીની માર્ગદર્શિકા પણ છે. તો તે સેબીની માર્ગદર્શિકા કઈ કઈ છે? તો આપણે તેના તરફ નજર કરીએ તો મ્યુચ્યુઅલ ફંડની કામગીરી પર સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા એટલે કે સેબીની માર્ગદર્શિકા. તો ભારત સરકારે ફેબ્રુઆરી 1992માં જાહેર ક્ષેત્ર, ખાનગી ક્ષેત્ર અને સંયુક્ત ક્ષેત્રે સ્થપાયેલા તમામ મ્યુચ્યુઅલ ફંડો માટે સર્વગ્રાહી માર્ગદર્શિકાઓ જાહેર કરી હતી. તો ભારત સરકાર દ્વારા ફેબ્રુઆરી 1992માં શું કરવામાં આવ્યું? તો જાહેર ક્ષેત્ર છે, ખાનગી ક્ષેત્ર છે અને સંયુક્ત ક્ષેત્રે સ્થપાયેલા તમામ મ્યુચ્યુઅલ ફંડો માટે એક સર્વગ્રાહી માર્ગદર્શિકાઓ જાહેર કરી હતી. આ માર્ગદર્શિકાને અનુલક્ષીને જાન્યુઆરી 1993માં સરકારની એક જાહેરાત અન્વયે તમામ મ્યુચ્યુઅલ ફંડોને સિક્યુરિટીઝ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના
નિયમન હેઠળ આવરી લેવામાં આવ્યા છે. તો આ ખૂબ જ મહત્ત્વની વાત છે કે આ બધી માર્ગદર્શિકાઓને અનુલક્ષીને જાન્યુઆરી 1993માં શું કરવામાં આવ્યું, તો સરકારની એક જાહેરાત અન્વયે જે બી તમામ મ્યુચ્યુઅલ ફંડો છે, આ બધા તમામ મ્યુચ્યુઅલ ફંડને સિક્યોરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના નિયમન હેઠળ આવરી લેવામાં આવ્યા છે. આ મ્યુચ્યુઅલ ફંડની સ્થાપના ઇન્ડિયન પબ્લિક ટ્રસ્ટ એક્ટ હેઠળ ટ્રસ્ટ તરીકે કરવામાં આવશે અને તેનું સંચાલન એસેટ મેનેજમેન્ટ કંપની દ્વારા અલગ રીતે થશે. આવી એસેટ મેનેજમેન્ટ કંપનીની લઘુત્તમ મૂડી પર્યાપ્ત ₹5 કરોડની હોવી જોઈએ, જે પૈકી ફંડના પ્રાયોજકોનો ઓછામાં ઓછો હિસ્સો 40% હોવો જોઈએ. એસેટ મેનેજમેન્ટ કંપની અને મ્યુચ્યુઅલ ફંડના ટ્રસ્ટીઓ કાયદાકીય રીતે અલગ અલગ રહેશે. ત્યાર પછી તાજેતરના વર્ષોમાં ભારતના મ્યુચ્યુઅલ ફંડોની કામગીરીને વિકસિત દેશોની સમકક્ષ લાવવા માટે આ અંગેના નિયમનો અને માર્ગદર્શિકામાં સુધારો કરી તેને વધુ તર્કસંગત બનાવવામાં આવ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ છે મ્યુચ્યુઅલ ફંડની કામગીરી પર સેબીની માર્ગદર્શિકા. હવે આપણે એસેટ મેનેજમેન્ટ કંપની સંપત્તિ સંચાલન કોર્પોરેશન વિશે વાત કરીશું. અહીંયા EMC એટલે કે શું? એસેટ મેનેજમેન્ટ કંપની. તો અહીંયા વાત કરીશું એસેટ મેનેજમેન્ટ કંપની સંપત્તિ સંચાલન કોર્પોરેશન. તો EMC શું કરે છે? તો EMC રોકાણ કરવા, સંશોધન કરવા, એજન્ટ અને રોકાણકારની સેવા આપવા માટે મોટી સંખ્યામાં વ્યાવસાયિકોને રોજગારી આપે છે. હકીકતમાં આપણે કોઈ બી વાત કરીએ તો કોઈ બી મ્યુચ્યુઅલ ફંડ છે તેની સફળતાનો આધાર શાના પર રહેલો છે? તો તેની સફળતાનો આધાર સંપત્તિ સંચાલન કોર્પોરેશનની કાર્યક્ષમતા પર જ રહેલો છે. કારણ કે સંપત્તિ સંચાલન કોર્પોરેશનનું કામ શું છે? તો વિવિધ પ્રકારની જે મ્યુચ્યુઅલ ફંડોની યોજના છે તેના સંચાલનનું છે. તેથી કોઈ બી પ્રકારના મ્યુચ્યુઅલ ફંડની સફળતા છે તે તેના પર જ આધારિત છે. સંપત્તિ સંચાલન કોર્પોરેશન મ્યુચ્યુઅલ ફંડની કામગીરી અંગે ત્રિમાસિક અહેવાલ ટ્રસ્ટીઓને સુપરત કરે છે, જે સંપત્તિ સંચાલન કોર્પોરેશનને માર્ગદર્શન અને નિયંત્રણ કરે છે. હવે આપણે મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન વિશે વાત કરીશું. તો મ્યુચ્યુઅલ ફંડ શું છે? તો મ્યુચ્યુઅલ ફંડ એક સંસ્થા છે જે વિવિધ પ્રકારના રોકાણકારો પાસેથી, જે નાના રોકાણકારો હોય છે, તો તેમની પાસેથી તેમની બચત એકત્ર કરીને મોટું ભંડોળ ઊભું કરે છે. અને આ ભંડોળનું રોકાણ ક્યાં કરવામાં આવે છે? તો આ ભંડોળનું રોકાણ વિવિધ પ્રકારની જામીનગીરી, જેમ કે શેર છે, ડિબેન્ચર છે, પછી બોન્ડ છે, પછી મની માર્કેટના વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ છે, તેમાં કરવામાં આવે છે. અને તેમાં રોકાણ કરીને શું કરે છે મ્યુચ્યુઅલ ફંડ? તો જે બી રોકાણકાર હોય છે તેમને ઇષ્ટતમ વળતર પ્રોવાઈડ કરે છે. જે મ્યુચ્યુઅલ ફંડ છે એ આ ભંડોળના સંચાલન માટે મ્યુચ્યુઅલ ફંડને સેબી રેગ્યુલેશન એક્ટ 1993 દ્વારા નિર્ધારિત મહત્તમ ધોરણે સંચાલિત ફંડ્સની 1.25% વાર્ષિક ફી મળે છે. અને જો ભંડોળ 100 કરોડથી વધુ હોય તો ફક્ત 1% ફી મળે છે. તે કરતાં વધુ લઈ શકતા નથી. જે મ્યુચ્યુઅલ ફંડ પોતાની કામગીરી કરે છે, તો મ્યુચ્યુઅલ ફંડને એના બદલામાં શું મળે છે? તો એના માટે મ્યુચ્યુઅલ ફંડને સેબી રેગ્યુલેશન એક્ટ 1993 મુજબ નિર્ધારિત મહત્તમ ધોરણે સંચાલિત જે ફંડ્સ છે તેના 1.25% વાર્ષિક ફી મળે છે. અને જો ભંડોળની અમાઉન્ટ 100 કરોડથી વધુ હોય છે તો ફક્ત 1% ફી મળે છે. તે કરતાં તે વધુ ફી લઈ શકતા નથી. અલબત્ત નિયમિત ખર્ચ જેવા કે કસ્ટોડિયલ ફી, ડિવિડન્ડ વોરંટનો ખર્ચ, નોંધણી માટેની ફી, એસેટ મેનેજમેન્ટ ફી વગેરે સંબંધિત યોજનાઓમાં ખર્ચ થાય છે. આ ખર્ચ દર વર્ષે સંબંધિત યોજનાઓમાં અસ્કયામતોના 3% કરતાં વધુ ન હોઈ શકે. આ જે બી ખર્ચ છે, આ બધા ખર્ચ છે એ સંબંધિત યોજનાઓમાં દરેક વર્ષે સંબંધિત યોજનાઓમાં અસ્કયામતોના 3% કરતાં વધુ ન હોઈ શકે. બાકીના જે બી નાણાં હોય છે તે રોકાણકારોને સુપરત કરવામાં આવે છે. આમ મ્યુચ્યુઅલ ફંડનું સંચાલન થતું હોય છે. હવે આપણે મ્યુચ્યુઅલ ફંડમાં જોખમો વિશે ચર્ચા કરીએ. તો મ્યુચ્યુઅલ ફંડમાં જોખમો વિશે ચર્ચા કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં કયા પ્રકારના જોખમો રહેલા છે? તો મ્યુચ્યુઅલ ફંડમાં આ 5 પ્રકારના જોખમો રહેલા છે. પહેલું છે બજારના જોખમો, બીજું યોજનાકીય જોખમો, ત્રીજું રોકાણનું જોખમ, ચોથું વ્યવસાયનું જોખમ અને પાંચમું છે રાજકીય જોખમો. સૌપ્રથમ વાત કરીશું બજારના જોખમોની. તો બજારના જોખમોની વાત કરીએ તો બજારના જોખમો કોને કહેવાય? તો આપણે બધા જાણીએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં શેરમાં પણ રોકાણ કરવામાં આવતું હોય છે. તો જ્યારે શેરમાં રોકાણ કરવામાં આવે છે ત્યારે તેની સાથે કેટલાક જોખમો સંબંધિત છે, જેને બજારના જોખમો કહે છે. આપણે બધા જાણીએ છીએ કે જે શેરના ભાવ હોય છે તે દેશના અર્થતંત્ર સાથે સંકળાયેલા હોય છે. તો અર્થતંત્રની સ્થિતિ હોય છે તેનાથી શેરના ભાવ સંબંધિત હોય છે. એટલે કે શેરના ભાવમાં ડાયરેક્ટલી અર્થતંત્રની અસર જોવા મળે છે.
અર્થતંત્રમાં જે બી તેજી અને મંદી હોય છે તે શેરના ભાવમાં રિફ્લેક્ટ થતા હોય છે. સો આ જે બી બજારના જોખમો છે તેમને ઘટાડી શકાય છે, પરંતુ સંપૂર્ણપણે દૂર કરી શકાતા નથી. સો આમ મ્યુચ્યુઅલ ફંડમાં બજારના જોખમો રહેલા હોય છે. પછી બીજું છે યોજનાકીય જોખમો. તો આપણે અગાઉના લેક્ચરમાં મ્યુચ્યુઅલ ફંડના વિવિધ પ્રકારો ભણી આવ્યા છે. તો મ્યુચ્યુઅલ ફંડના જે વિવિધ પ્રકારો છે એવી રીતે મ્યુચ્યુઅલ ફંડમાં વિવિધ પ્રકારની યોજનાઓ છે. તો યોજનાઓની વાત કરીએ તો દરેક પ્રકારની યોજનાઓમાં જોખમ તો રહેલું છે, પરંતુ કઈ યોજનામાં કઈ જેટલું જોખમ રહેલું છે તે શાના પર આધારિત છે? તો તે યોજનાના પ્રકાર પર આધારિત છે. શું આમ મ્યુચ્યુઅલ ફંડમાં યોજનાકીય જોખમ રહેલું હોય છે, કારણ કે તે યોજના સાથે સંબંધિત છે. કઈ યોજનામાં કયા પ્રકારનું જોખમ છે અને કેટલું જોખમ છે તે યોજનાના પ્રકાર પર આધારિત છે. આપણે ફોર એક્ઝામ્પલ એક ઉદાહરણથી સમજીએ તો જે શુદ્ધ વૃદ્ધિની યોજના છે, તો શુદ્ધ વૃદ્ધિની યોજનામાં જોખમ સૌથી વધુ હોય છે. તો શુદ્ધ વૃદ્ધિની યોજનામાં રોકાણકાર શું એક્સપેક્ટ કરે છે? તો શુદ્ધ વૃદ્ધિની યોજનામાં રોકાણકારને તેમના મૂલ્ય છે જે રોકાણ કરવામાં આવ્યું છે તેની મૂલ્યમાં તે વૃદ્ધિ ઈચ્છે છે, તો તેના કારણે તેને વધુ જોખમ લેવું પડતું હોય છે. તો આમ મ્યુચ્યુઅલ ફંડમાં યોજનાકીય જોખમો પણ રહેલા છે. ત્રીજું છે રોકાણનું જોખમ. હવે રોકાણના જોખમની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડમાં જે કરેલું રોકાણ છે તો મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આપણને પૈસા મળશે કે તે ડૂબી જશે? તો તે શાના પર આધારિત છે? તો તે એસેટ મેનેજમેન્ટ કંપનીની રોકાણની સલાહ પર આધારિત છે. સો મ્યુચ્યુઅલ ફંડમાં જે રોકાણ કરવામાં આવે છે તેમાં પણ જોખમ રહેલું હોય છે, કારણ કે મ્યુચ્યુઅલ ફંડ દ્વારા આપણને જે પૈસા આપણે ઇન્વેસ્ટ કર્યા છે તેનાથી આપણને પૈસા પાછા મળશે કે તે ડૂબી જશે? તે મેઇનલી કોના પર આધારિત છે? તો એસેટ મેનેજમેન્ટ કંપનીની રોકાણની સલાહ પર આધારિત છે. ઘણી વખત એવું પણ બને છે કે એસેટ મેનેજમેન્ટ કંપનીની જે રોકાણની સલાહ છે તે અવળી પડે છે, તો તેના કારણે ફંડોને ઘણું નુકસાન સહન કરવું પડે છે. પછી ચોથા નંબરનું છે વ્યવસાયનું જોખમ. તો વ્યવસાયના જોખમની વાત કરીએ તો આપણે બધા જાણીએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડમાં શું કરવામાં આવે છે, તો વિવિધ પ્રકારની જામીનગીરીમાં રોકાણ કરવામાં આવતું હોય છે. તો ઘણી બધી વખત વિવિધ પ્રકારની કંપની હોય છે તેમના શેરમાં પણ રોકાણ કરવામાં આવે છે. તો આ જે વિવિધ પ્રકારની કંપની છે જેના શેરમાં રોકાણ કરવામાં આવેલું છે, તો તે કંપનીનો વ્યવસાય પણ અફેક્ટ કરી શકે છે. જો તે કંપનીના વ્યવસાયમાં તેજી અથવા નુકસાન આવે તો તે વખતે કંપનીને નુકસાન થઈ શકે છે. તો તેના કારણે કંપની ડિવિડન્ડ ચૂકવી શકતી નથી. સો આમ તેમાં વ્યવસાયનું જોખમ પણ રહેલું છે. ધેન પોઈન્ટ નંબર 5 છે રાજકીય જોખમો. તો દરેક રાજકીય જોખમોની વાત કરીએ તો નવી સરકાર આવે છે તો તે પોતાની સાથે શું કરે છે, તો તે પોતાની સાથે નવી નીતિઓ અને વિચારધારાઓ લઈને આવે છે. અને ઘણી વખત એવું પણ કહેવામાં આવે છે કે ઘણા બધા જે આર્થિક નિર્ણયો હોય છે તે રાજકારણ પ્રેરિત હોય છે. સો સરકારમાં બદલાવ શું કરે છે, તે અનિશ્ચિતતા લાવે છે, અને આ અનિશ્ચિતતાનો સામનો નાણાં બજારની જે બી પાર્ટીઝ છે બધાને તે સામનો તેનો કરવો પડે છે. સો આ મ્યુચ્યુઅલ ફંડ પણ આ રાજકીય જોખમોથી સ્વતંત્ર નથી. મ્યુચ્યુઅલ ફંડમાં પણ આવા રાજકીય જોખમો જોવા મળે છે. સો વિદ્યાર્થી મિત્રો, આ વાત થઈ મ્યુચ્યુઅલ ફંડમાં જોખમની. હવે આપણે મ્યુચ્યુઅલ ફંડોની સ્થાપનાની વાત કરીએ તો આપણે અગાઉ ચર્ચા કરી એ મુજબ કે મ્યુચ્યુઅલ ફંડની સ્થાપનાની વાત કરીએ તો ભારતમાં મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત ક્યારથી થઈ છે, તો ભારતમાં મ્યુચ્યુઅલ ફંડની સ્થાપના કહીએ કે તેની શરૂઆત કહીએ તો 1964માં યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી છે. તો યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ પોતાના વિવિધ રોકાણકારોને અનુલક્ષીને વિવિધ આવક જૂથો અને વય જૂથો માટે અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મૂકી છે. સો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મ્યુચ્યુઅલ ફંડોની સ્થાપનામાં કયા મેઇન મ્યુચ્યુઅલ ફંડ છે ભારતમાં, આપણે તેની ચર્ચા કરીશું. સો પહેલી ચર્ચા હતી યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની, કે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાએ 1964માં મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત કરી છે. પછી સેકન્ડ પોઈન્ટ છે જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા સ્થપાયેલા મ્યુચ્યુઅલ ફંડ. તો જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા સ્થપાયેલા મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો મ્યુચ્યુઅલ ફંડના વિકાસમાં આપણે જોયું હતું કે 1987માં સરકારે બેન્કિંગ નિયમનમાં શું કર્યું છે, તો સુધારો કર્યો છે, અને એના પછી બેન્કોને મ્યુચ્યુઅલ ફંડની સ્થાપનાની મંજૂરી આપવામાં આવી છે. જાહેર ક્ષેત્રની બેન્કો દ્વારા સ્થપાયેલા મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે કયા ફંડોનો સમાવેશ થાય છે, તો તેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના મ્યુચ્યુઅલ ફંડ, કેનેરા બેંક મ્યુચ્યુઅલ ફંડ, ઇન્ડિયન બેંક મ્યુચ્યુઅલ ફંડ, બેંક ઓફ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડ,
પંજાબ નેશનલ બેંક મ્યુચ્યુઅલ ફંડ અને બેંક ઓફ બરોડા મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે. પછી 3rd નંબરનો પોઈન્ટ છે ક્ષેત્રની નાણાકીય સંસ્થા દ્વારા સ્થપાયેલા મ્યુચ્યુઅલ ફંડ. તો ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓ દ્વારા સ્થપાયેલા મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો તેમાં મુખ્યત્વે કયા મ્યુચ્યુઅલ ફંડ છે? તો તેમાં જીવન વીમા નિગમ મ્યુચ્યુઅલ ફંડ, જનરલ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન મ્યુચ્યુઅલ ફંડ અને ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ બેંક ઓફ ઇન્ડિયા મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે. પછી પોઈન્ટ નંબર 4 ઉપર છે ખાનગી ક્ષેત્રે સ્થપાયેલા મ્યુચ્યુઅલ ફંડો. તો ખાનગી ક્ષેત્રે સ્થપાયેલા મ્યુચ્યુઅલ ફંડોની વાત કરીએ તો તેની અંદર કોઠારી મ્યુચ્યુઅલ ફંડ, ટાટા મ્યુચ્યુઅલ ફંડ, બિરલા મ્યુચ્યુઅલ ફંડ અને જેએમ મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે. અને છેલ્લું છે વિદેશી મ્યુચ્યુઅલ ફંડ. તો વિદેશી મ્યુચ્યુઅલ ફંડની વાત કરીએ તો તેની અંદર મોર્ગન સ્ટેનલી અને 20th સેન્ચુરી મ્યુચ્યુઅલ ફંડનો સમાવેશ થાય છે. સો આમ વિદ્યાર્થી મિત્રો, ભારતમાં મ્યુચ્યુઅલ ફંડની શરૂઆત કોના દ્વારા કરવામાં આવી હતી? તો ભારતમાં મ્યુચ્યુઅલ ફંડની સ્થાપનાની શરૂઆતની વાત કરીએ તો તે યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા દ્વારા કરવામાં આવી હતી. એના પછી અનેક પ્રકારના મ્યુચ્યુઅલ ફંડ ભારતના બજારમાં જોવા મળે છે, પરંતુ એમાંથી જે મેઇન મ્યુચ્યુઅલ ફંડ છે એ આ બધા છે: યુનિટ ટ્રસ્ટ ઓફ ઇન્ડિયા, જાહેર ક્ષેત્રની બેંકો દ્વારા સ્થપાયેલા મ્યુચ્યુઅલ ફંડ, ક્ષેત્રની નાણાકીય સંસ્થાઓ દ્વારા સ્થપાયેલા મ્યુચ્યુઅલ ફંડ, ખાનગી ક્ષેત્રે સ્થપાયેલા મ્યુચ્યુઅલ ફંડ અને વિદેશી મ્યુચ્યુઅલ ફંડ. સો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા લેક્ચર સમાપ્ત કરીએ છીએ. હવે ફરી પાછા નવા સમયને અનુલક્ષીને નવા સમયપત્રક મુજબ મળીશું. આજના લેક્ચર માટે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. स्वाध्यायः परः